નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. અંકલેશ્વર શહેરમાં આવેલ 7 આંગણવાડી કેન્દ્રોનો મોડર્ન આંગણવાડી તરીકે વિકાસ કરવામાં આવ્યો છે અને લોકાર્પણ પણ કરાયું છે. વિગતવાર જોઈએ તો અંકલેશ્વરમાં આવેલા આંગણવાડી કેન્દ્રો, તો 7 આંગણવાડી કેન્દ્રોનો વિકાસ કરવામાં આવ્યો છે. મોડર્ન આંગણવાડી તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. સન ફાર્મા કંપનીનો સહયોગ પણ મળ્યો છે. અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત આ માટે રહ્યા હતા. તો અંકલેશ્વર શહેરમાં સન ફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે નવનિર્માણ પામેલ 7 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલ આંગણવાડી કેન્દ્રો જર્જરિત થઈ જતા તેના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સન ફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાથે મળી 7 જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનો આજે લોકાર્પણ સમારોહ યોજાયો હતો. તેમજ અંકલેશ્વરના તાળફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં અધિક કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત તેમજ સન ફાર્મા કંપનીના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આંગણવાડીને મોડર્ન આંગણવાડી તરીકે વિકસાવવામાં આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ધન્યવાદ.